આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો दिव्यांग भाई बहनों ने एक संदेशो आपो छे कि कोशिश करने वालों की कभी हार नहीं होती और कुछ किए बिना जय जयकार नहीं होती। આણંદમાં સૌપ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વક્તાના વ્યાસાસને ભાગવત કથા જ્ઞાન યજ્ઞ, દિવ્યાંગોના કૌશલ્યને સમાજ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ. રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ અને સક્ષમ સેન્ટર વિદ્યાનગર દ્વારા સિદ્ધિવિનાયક મંદિર ખાતે સાપ્તાહિક ભાગવત કથા જ્ઞાન યજ્ઞ. કથાના વક્તા પદે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા MA ગોલ્ડ મેડલિસ્ટ અને ધર્મશાસ્ત્રમાં PhD પ્રાપ્ત પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણીઓ દ્વારા પૂજ્ય શાસ્ત્રીજીના સન્માન બાદ કથાનો શુભારંભ. દરરોજ બપોરે 2:30 થી સાંજે 6 કલાક સુધી યોજાશે ભાગવત કથા જ્ઞાન યજ્ઞ અને સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ભજન કીર્તન અને સંગીતની રજૂઆત. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકજનોએ સંગીતમય કથાનું શ્રવણ કર્યું.